નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. દોસ્તો, મારો તમને એક સવાલ છે અને એનો ખૂબ જ હૃદયપૂર્વક અને સાચો જવાબ આપશો અથવા તો તમે જાતે જ વિચારજો. તમારી પાસે આજે 24 કલાક છે, કાલે પણ 24 કલાક હતા અને આવતીકાલે પણ તમને 24 કલાક જ મળવાના છે. તો પછી તમે તમારી લાઈફમાં અત્યારે એ પોઝિશન પર કેમ નથી જ્યાં તમે પહોંચવા માંગતા હતા, જે તમે સફળતા હાસિલ કરવા માંગતા હતા? જેમ કે તમે એક એન્ટરપ્રેન્યોર બનવા માંગતા હતા, ખૂબ જ એવા પૈસા કમાવા માંગતા હતા, અથવા તો સેલિબ્રિટી બનવા માંગતા હતા, લોયર બનવા માંગતા હતા, અથવા તો રાઇટર બનવા માંગતા હતા. એની પાછળનું રહસ્ય શું છે? થોડો તમે વિચાર કરજો. કેમ કે 24 કલાક આપણને મળે છે, તો શું આપણે 24 કલાકમાંથી કેટલા કલાકો ફોકસ સાથે કામ કરીએ છીએ? આપણે જે મુકામ પર પહોંચવું છે એ મુકામ પર પહોંચવા માટે આપણે સમય ફાળવીએ છીએ? જો આ વાત પર હું તમને કહું કે તમે દિવસમાં 1 કલાક એટલે કે 24 કલાકમાંથી 1 કલાક તમે તમારી લાઈફને આપવાનું શરૂ કરી દો, તો તમે તમારી લાઈફ બદલી શકો છો, તમે તમારું જીવન બદલી શકો છો. તમે તમારી લાઈફમાં ઇન્કમ, હેલ્થ, કોન્ફિડન્સ, નોલેજ બધું જ વધારી શકો છો. સમસ્યા એ છે કે લોકો પાસે સમય જ નથી અને આપણે મોટાભાગના લોકોને કમ્પ્લેન કરતા જો સાંભળીએ છીએ કે મારી પાસે સમય નથી, હું ઘણું બધું કરવા માંગુ છું, પણ એટલી બધી ગૂંચાઈ ગઈ છું, ગૂંચવાયેલો છું કે મને સમય જ નથી મળતો. પણ લોકો પાસે રીલ સ્ક્રોલ કરવા માટે, સોશિયલ મીડિયા માટે 3 થી 4 કલાક હોય છે અને પોતાના માટે 1 કલાક નથી, કે જે 1 કલાક એની લાઈફ બદલી શકે છે. ઘણીવાર આપણને સવાલ થાય કે 1 કલાક શું કરી શકે? પણ એની પહેલા આપણે આપણા રોજિંદી લાઈફની વાત કરીએ તો રોજ સવારે આપણે વહેલા ઉઠીએ છીએ અને ઉઠતાની સાથે જ અત્યારે 90% લોકોની હેબિટ છે કે બેડ પર જ મોબાઈલ સ્ક્રોલ કરવાનું શરૂ કરી દે છે અને સવારનો 1 કલાક ક્યાં જતો રહે છે એ ખબર નથી હોતી. પછી નાસ્તો કરે છે, જમવાનું જમે છે, ફ્રેશ થાય છે, પેપર વાંચે છે અને પછી ચાલ્યા જાય છે પોતાની જોબ પર. જોબ પર થોડા ઘણા કામ કરી ઘરે આવે છે, ઘરે આવ્યા પછી થોડું ઘણું કામ કરે છે, સોશિયલી થોડું કામ હોય, બીજા કોઈ સાથે વાત કરવાની હોય અને પછી થોડી ઘણી ટીવી જોઈ, જમી અને પાછા સૂઈ જતા હોય છે. આવી જ રીતે એના 24 કલાક પસાર થતા હોય છે. પણ 1 કલાક જો તમે તમારી લાઈફને આપવાનું શરૂ કરો તો તમે તમારી લાઈફમાં એક નવો મુકામ હાસિલ કરી શકો છો. ઘણા લોકોને એવું થાય કે 1 કલાકથી વળી શું ફરક પડે? પણ આપણી દુનિયામાં, આપણી આજુબાજુમાં ઘણા બધા એવા લોકો છે કે જેમણે 1 કલાક પોતાની જાતને આપીને અને એ પણ પર્પઝફુલ 1 કલાક જેમણે પોતાના માટે કાઢ્યો છે, એ લોકો આજે અલગ જગ્યા પર અને અલગ લેવલ પર છે. એવા ઘણા બધા લોકોની કહાનીઓ આપણી આજુબાજુમાં છે અને આપણે કહેવત પણ વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે બૂંદ બૂંદ એટલે કે ટીપે ટીપે સરોવર ભરાય. એટલી જ વાત છે કે ટીપે ટીપે ઘડો પણ ભરાઈ જાય છે. તો આપણે પણ એ ટીપું લગાતાર, થાક્યા વગર, રોજ કન્સિસ્ટન્સી ઘડાની અંદર પડે છે તો એક સમય એવો આવે છે કે ઘડો ભરાઈ જાય છે, સરોવર ભરાઈ જાય છે. તો આપણી સાથે પણ આ મેજિક થઈ શકે છે. રોજ આપણે 1 કલાક આપવાનું શરૂ કરીએ તો એક જ દિવસમાં ફરક નથી પડતો, 2 દિવસમાં ફરક નથી પડતો, 1 વીકની અંદર ફરક નથી પડતો કે 2 વીકની અંદર ફરક નથી પડતો, પણ જેવા 6 વીક થાય છે, 6 મહિના થાય છે, એવા તમે તમારી અંદર બદલાવ જોઈ શકો છો. 1 કલાક તમને કેટલું બધું આપીને જાય છે એ તમે થોડો સમય જાય ત્યારે તમને ખબર પડે છે કે 1 કલાકથી તમે તમારી અંદર કેટલી બધી નવી સ્કિલ શીખ્યા છો. એ 1 કલાક તમારા માટે નવો કોડિંગ શીખવાનો બની શકે છે, નવી સ્કિલ તમે શીખી શકો છો, અથવા તો તમારે જે પણ ફિલ્ડમાં માસ્ટર બનવું છે એના માસ્ટર થઈ શકો છો. કેમ કે આ 1 કલાક જે તમે કાઢો છો એ 1 કલાકની પાછળ રિસર્ચ થયેલું છે અને રિસર્ચ અનુસાર એવું કહેવામાં આવે છે, એવું જાણવા મળે છે કે રોજ તમે 1 કલાક કાઢો છો તમારી સ્કિલ શીખવા માટે, તો સાલના અંતે એટલે કે વર્ષના અંતે તમને 365 કલાક મળે છે અને આ 365 કલાક એટલે એવા કલાકો કે જે તમારી લાઈફ બદલી શકે છે.
અને 1 કલાક અને એમાં પણ 365 કલાક ફોકસ સાથે કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર તમે એ 1 કલાકની અંદર તમારા કામની અંદર એટલા રસભર થઈ જાઓ છો, એટલા તરબર થઈ જાઓ છો કે તમને બીજું કાંઈ એ વખતે સૂચતું નથી. તો એવું કહેવાય છે કે જો તમે તમારે બેઝિક માસ્ટરી મેળવવી છે તો એના માટે 20 કલાકની જરૂર છે, અને એનાથી આગળ ઇન્ટરમીડિયેટ તમારે માસ્ટરી મેળવવી છે તો એના માટે એ 100 કલાકની જરૂર પડતી હોય છે, અને પ્રોફેશનલ માસ્ટરી તમારે જો કેળવવી છે તો એના માટે 1000 કલાકની જરૂર પડતી હોય છે. તો તમે વિચારો 365 દિવસ 365 કલાક તમને મળે તો તમે ખરેખર માસ્ટરી એટલે કે પ્રોફેશનલ માસ્ટરી તરફ એક પગલું નહીં પણ ઘણા બધા ડગલા તમે ભરી લો છો, અને 2-3 વર્ષના અંતે ખરેખર તમે પ્રોફેશનલ માસ્ટરી માટે રેડી થઈ જાઓ છો. એટલે 1 કલાકની તાકાત ઘણી બધી છે. 1 કલાકની અંદર તમે ઘણું બધું હાસિલ કરી શકો છો, અને 1 કલાકની આ જે માસ્ટરી છે, 1 કલાકનું આ જે મેજિક છે, એ ખાલી મેજિક નથી પણ એ મેથ્સ છે. અને કન્સિસ્ટન્સી તમે કરશો તો ઓફિસલી તમે વિચાર્યું નહીં હોય, ધાર્યું નહીં હોય એવું તમને જાદુ જોવા મળશે. એટલે 1 કલાક ફોકસ સાથે જો તમે કામ કરશો તો ઓફિસલી તમને ખૂબ જ સરસ, તમે વિચાર્યું નહીં હોય એવું અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન જોવા મળશે. જો તમે 1 કલાક ફિઝિકલી બેઠેલા રહો છો અને 1 કલાક ફોકસ સાથે બેઠેલા રહો છો, એ બંનેમાં ફરક છે. 1 કલાક તમે પર્પઝ સાથે અને ફોકસ સાથે કામ કરો છો તો તમારા 1 કલાક ફિઝિકલી તમે બેઠા છો એના કરતાં ઘણું બધું કામ કરી શકો છો, અને એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જો તમે કદાચ 3 કલાક લેપટોપ સામે બેસી અને કામ કરો છો પણ એ 3 કલાકની અંદર તમે 5-5 મિનિટે નોટિફિકેશન ચેક કરો છો, અથવા તો આ બાજુ ઘણીવાર કોઈ કોલ્સ આવ્યો હોય, બીજા સાથે વાતો કરો છો, વિચાર્યા કરો છો, તો એ 3 કલાક જે છે તમે જે પણ ફિઝિકલી કામ કર્યું છે એની સામે 1 કલાક જો તમે ફોકસ સાથે કામ કર્યું છે તો એ એના બરાબર થઈ જ શકતું નથી. 3 કલાક તમે જે કામ કરો છો અને 1 કલાક જો તમે ફોકસ સાથે કામ કરો છો તો પણ એ 3 કલાક બરોબરનું કામ નથી. એ ઘણા બધા અવર્સ પ્રમાણેનું 1 કલાકમાં કામ થઈ જતું હોય છે. એક કામ સમયે એક જ કામ કરો. 1 કલાક જે તમે તમારા માટે ફાળવ્યો છે એ સમયે એક જ કામ, એક જ લક્ષ્ય અને એક જ ડાયરેક્શનમાં કામ કરો. અને જો તમે આવી રીતે 1 કલાકની અંદર તમારું જો કામ કરતા રહેશો તો જે ઇન્સાન કે જે માણસ છે દિવસ દરમિયાન ડિસ્ટ્રેક્ટ સાથે જે કામ કરે છે એના કરતાં પણ તમે 1 કલાકમાં ઘણું બધું કામ કરી શકો છો અને ઘણું બધું હાસિલ કરી શકો છો. તમે કલ્પના કરો કે એક વ્યક્તિ દરરોજ પોતાના ફ્યુચર માટે 1 કલાક આપવાનું શરૂ કરી દે છે. એ 1 કલાક આપે છે, એમાં એ વાંચે છે, એક્સરસાઇઝ કરે છે અને નવી સ્કિલ શીખે છે. 3 વર્ષના અંતે તમને શું લાગે છે એ વ્યક્તિ ક્યાં હશે? 3 વર્ષના અંતે એ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ નહીં હોય, એ વ્યક્તિ ઓર્ડિનરી નહીં હોય પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બની શકે છે. એ બની શકે છે એક્સપર્ટ, એન્ટરપ્રેન્યોર અને લીડર. એટલે પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકોનો પ્રશ્ન એક જ હોય છે કે મારી પાસે ટાઈમ નથી, મારે ઘણું બધું કરવું છે પણ હું ઘણા બધા પ્રોબ્લેમોથી ઘેરાયેલી છું, પણ એમની પાસે રીલ્સ, સ્ક્રોલિંગ, ગોસિપ કરવા અને કમ્પ્લેનિંગ કરવા માટે ખૂબ જ સમય હોય છે. મારી લાઈફમાં આવું કેમ થતું નથી, હું કેમ આગળ વધી શકતો નથી? તો ખરેખર આજનો એક નિર્ણય તમારી આવતીકાલ એટલે કે તમારું ફ્યુચર બનાવી શકે છે. દિવસનો માત્ર 1 કલાક તમારા ફ્યુચર માટે તમે આપવાનું શરૂ કરશો તો તમને પોતાને અંદાજો નહીં હોય કે 1 કલાક તમારા માટે કેટલો બધો બેનિફિશિયલ હશે. 1 કલાક તમારી હેલ્થ માટે, તમારા નોલેજ માટે, તમારા ડ્રીમ માટે તમે આપવાનું શરૂ કરશો તો તમે ધાર્યું નહીં હોય એવી તમે સફળતા પ્રાપ્ત કરશો. હંમેશા એક વાત યાદ રાખો, 5 વર્ષ પછી તમે 2 પ્રકારના બની શકો છો. એક કે જે કહે છે કે કાશ મેં શરૂ કર્યું હોત તો, અને બીજો માણસ કે જે કહે છે કે મેં શરૂ કરી દીધું અને મેં એક સાચો નિર્ણય લીધો કે ફક્ત 1 કલાક હું મારા માટે કામ કરીશ. જો તમને પણ આવા ગ્રોથ, સક્સેસ અને
લાઈફ ચેન્જિંગ વિડીયો પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા એ દોસ્તને જરૂરથી શેર કરો કે જે હંમેશા તમને કહેતો હોય છે કે મારે કંઈક કરી બતાવવું છે, પણ હંમેશા એનો ટાઈમ સોશિયલ મીડિયામાં વેસ્ટ જતો હોય છે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा. रुको मत, आगे बढ़ो. लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.